ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજરોજ જે વસ્તી ગણતરીની તાલીમ ચાલી રહી છે અને તે વસ્તી ગણતરી જે આવનાર સમયમાં થવા જઈ રહી છે, વસ્તી ગણતરીમાં સૌથી મહત્વનો ભાગ છે જે તે ગામનો નકશો બનાવવો। નકશો બનાવતી વખતે આપણે ખાસ કરીને એ જોવાનું રહેશે કે નકશો છે એ ગૂગલ મેપ આધારિત ન હોવો જોઈએ, પરંતુ જાતે બનાવેલો હોવો જોઈએ। જો જાતે નકશો બનાવવા આપણે જઈએ તો તમને ને મને ખબર છે ઘણો બધો સમય લાગી જાય, પણ આજે જો આપણે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીએ તો ગૂગલ મેપની મદદથી આપણે એઆઈ પ્રોમ્પ્ટ અને જેમિનીમાંથી કેવી રીતે આપણે જોઈતો નકશો બનાવી શકાય તે આજે આપણે આપણી ચેનલમાં શીખવાના છે। તો આપણે સૌપ્રથમ જે ગામમાં આપણે વસ્તી ગણતરી કરવા જવાની છે એ ગામનું ગૂગલ મેપ આપણે પહેલેથી શોધી લેવું અને આપણે ખબર છે ગૂગલ મેપ કેવી રીતે છે। હવે આપણે ગૂગલ મેપ મેળવી લીધો, ધારો કે હું તમને અહીંયા જે ઉદાહરણ આપું છું તે મેં મારા ગામનું આપ્યું છે, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જામલી ગૂગલ મેપ મેં અહીંયા મેળવીને મારા વોટમાં લઈ લીધો છે। આ ગૂગલ મેપને મેં ડાઉનલોડ કરી લીધો છે। હવે હું જેમિની એઆઈમાં જાઉં છું। જેમિની એઆઈમાંથી ગૂગલ જેમિનીમાં અને આપણે જેમિની ઓપન થઈને રાહ જોઈએ। જેમિની જેવું ઓપન થશે આપણે આસ્ક જેમિનીમાં જે પ્લસ છે પ્લસ સાઇન પર આપણે ક્લિક કરીશું। ત્યાંથી આપણે અપલોડ ફાઇલમાં જઈશું। અપલોડ ફાઇલમાં આપણે જે પહેલેથી આપણી વોટ્સઅપ ઇમેજ જે આપણી ગૂગલ મેપની ડાઉનલોડ કરેલી હતી તેને આપણે ક્લિક કરી અને ઓપન કરીશું સિલેક્ટ કરીને તે આપણે આસ્ક જેમિનીમાં લઈ જશું। આપણે જેમિનીને અહીંયા જે નકશો આપેલો છે એ નકશા માટેનો ખાસ કરીને પ્રોમ્પ્ટ આપવાનો છે। ઘણી બધી ચેનલો આ પ્રકારનો વિડીયો બનાવે છે, પણ પ્રત્યેક ચેનલ તમને પ્રોમ્પ્ટ નથી આપતી। અહીંયા હું તમને આજે પ્રોમ્પ્ટ આપીને બતાવું છું કે આપણે શું પૂછવું કે જેથી કરીને આપણે જોઈતો નકશો મળી શકે। અહીંયા મેં ચેટ એઆઈમાં ચેટ કરું છું જેમિની સાથે, જેમાં મેં નકશો આપેલો છે એને હું પૂછું છું કે મારે શું જોઈએ છે, તો હું આવું લખું છું, ઉપરોક્ત ગૂગલ મેપ પરથી મને વસ્તી ગણતરી માટે જરૂરી એવો નકશો બનાવી આપશો। આટલું લખ્યા બાદ મારે એમાં એને વધારામાં આપવું પડશે શું નકશા જોઈએ, જે નકશામાં ગ્રામ પંચાયત, તળાવ, કૂવા, ખાલી ખેતરો, અતગ્યા, મંદિર, બાલ મંદિર, નિશાળ વગેરે ને અલગ ખાસ સિમ્બોલથી દર્શાવવાના રહેશે, તેમજ દરેક મકાનને શેરી મુજબ દર્શાવી મને જો કર્યો હોય તેવો નકશો ઇમેજ સ્વરૂપે બનાવી આપશો। આટલો આપણે પ્રોમ્પ્ટ આપીશું, એન્ટર આપીએ છીએ ત્યારે એ પોતાની પ્રોસેસ ચાલુ રહે છે અને આપણે થોડા સમયમાં 2-5 મિનિટ બનાવી આપશે। જો એણે અહીંયા અલગ અલગ કયા કયા ચિહ્નો વાપર્યા છે, મંદિર માટે, નિશાળ માટે, તળાવ માટે, કૂવા માટે, આ બધી જ વસ્તુ આપી છે, એનો આપણને પ્રૂફ પણ આપ્યો છે। એણે એવું કીધું છે કે નકશામાં શેરીનું નામ ઉમેરવું અથવા તો સરકારી બિલ્ડિંગ જેમ કે નિશાળ કે પંચાયતની દિશા કે જગ્યા બદલવી હોય તો મને ચોક્કસ જણાવશો, હું સુધારો કરી આપીશ। અહીંયા એને આપણને એક પ્રકારના પ્રોમ્પ્ટ બનાવી આપ્યા છે। આ પ્રોમ્પ્ટનો ઉપયોગ આપણે ડાયરેક્ટ કરી શકીએ, અધરવાઇઝ જો આ પ્રોમ્પ્ટનો ઉપયોગ આપણે નથી કરવો, કોપી કરીને જો પ્રોમ્પ્ટનો ઉપયોગ કરવો હોય તો આપણે પ્રોમ્પ્ટનો ઉપયોગ પણ કરી શકીએ। તો ડાયરેક્ટ જો મારે નકશાની ઇમેજ જોઈએ છે તો હું ફર્ધર એને લખું છું, મને પ્રોમ્પ્ટને બદલે તમે ઇમેજ બનાવી આપશો, જેને હું ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકું। હવે પોતાની નેનો બનાનાની મદદથી ઇમેજ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે, ત્યાં સુધી આપણે વેઇટ કરીએ।
અને ઇમેજ બનાવવાની રાહ જોઈએ. જો તમારું નેટ સ્પીડમાં હશે તો ઇમેજ ખૂબ ઝડપથી બનશે. જો નેટ ધીમું હશે તો ઇમેજમાં વાર લાગશે. જો અહીંયા તમે જોઈ શકો હૂબહુ ઇમેજ એને બનાવી આપી છે આપણને. આ નકશાને હું કરું થોડુંક મોટું કરીએ આપણે તો અહીંયા જોઈ શકો છો નકશામાં જે ચિહ્નો છે, મંદિર છે, ગામ, તળાવ, તે બધી જ વસ્તુને તમે જોઈ શકો છો. આ નકશા મારે સીધો યુપીમાં રહેવું છે ત્યાં છે ડાઉનલોડનો એરો, ડાઉનલોડના એરા પર ડાઉનલોડ કરીશ એટલે મને તુરંત આ નકશો ડાઉન થયેલો કમ્પ્યુટરમાં જોવા મળશે. અહીંયા ડાઉનલોડ પર જઈએ આપણે તુરંત જ અહીંયા નકશો ડાઉનલોડ થયેલો જોવા મળશે. જેમિની જનરેટેડ ઇમેજ આને ઓપન કરીએ એટલે આપણો નકશો અહીંયા થઈ છે. તમે સમગ્ર વિસ્તારમાં ફરો અને તમે નકશો જે બનાવો એવો નકશો તમને હૂબહુ જશે. હજુ તમે આમાં ધારો કે મકાન નંબર આપવા ઈચ્છતા હો તો તમે અહીંયા ગૂગલ પ્રોમ્પ્ટ જે જેમિનીને પ્રોમ્પ્ટ આપો છો એ પ્રોમ્પ્ટમાં તમારે માત્ર એટલું જ લખવાનું કે મકાનના નંબર આપી ક્રમ વાઇઝ અને મને નકશો બનાવી આપશો. ખૂબ ખૂબ આભાર મિત્રો. આ ચેનલ સાથે જોડાયેલા રહો. આવા જ્ઞાન વિજ્ઞાન સાથે અને અલગ અલગ પ્રકારના વિડીયો દરરોજ એક વિડીયો ઉપલબ્ધ થતો જોવા મળશે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.